भवसंभवभीति वेदनम् सुखसंपत् करुणानिकेतनम् व्रतदानतपः क्रियाफलम् सहजानन्दगुरुं भजे सदा। ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरे कृष्णाय घनश्यामाय नीलकंठाय सरयूदासाय नमो नमः। बोलो स्वामीनारायण भगवाननी जय। श्री हरि कृष्ण महाराजनी जय। श्री नरनारायण देवनी श्री लक्ष्मीनारायण देवनी जय। श्री रेवती बड़देवजी महाराजनी जय। गढ़ड़ा प्रथम प्रकरणનું 37મું વચનામૃત ચાલી રહ્યું છે। એની અંદર મહારાજે સરસ મજાની વાત કરી કે જો નારદજી જેવો ગુણવાન હોય અને એને ભગવાનની ભક્તિ ન હોય તો એ અમને ન ગમે, અને જેના હૃદયમાં ભગવાનની ભક્તિ હોય ને એમ સમજતો હોય જે જેવા પ્રગટ ભગવાન પૃથ્વી ઉપર બિરાજે છે અને જેવા એ ભગવાનના ભક્ત ભગવાનની સમીપે બિરાજે છે તેવા ને તેવા જ જ્યારે આત્યંતિક પ્રલય થાય છે ત્યારે પણ રહે છે, અને આ ભગવાન અને ભગવાનના ભક્ત તે સદા સાકાર જ છે એમ સમજતો હોય અને ગમે તેવા વેદાંતના ગ્રંથ સાંભળે પણ ભગવાન અને ભગવાનના ભક્તને નિરાકાર સમજે નહીં અને એમ જાણે છે એ ભગવાન વિના બીજો કોઈ જગતનો કરતા છે જ નહીં, અને એમ જાણે છે ભગવાન વિના સૂકું પાંદડું પણ ફરવાને સમર્થ નથી, એવી જેને ભગવાનને વિશે સાકારપણાની દ્રઢ પ્રતીતિ હોય અને જેવો તેવો હોય તોય પણ એ અમને ગમે છે, અને એને માથે કાળ કર્મ અને માયા એનો હુકમ નથી, અને જો એને દંડ દેવો હોય તો ભગવાન પોતે દે છે પણ બીજા કોઈનો એને માથે હુકમ નથી, અને એવી નિષ્ઠા ન હોય ને તે જો ત્યાગ વૈરાગ્ય યુક્ત હોય તોય પણ એનો અમારા અંતરમાં ભાર આવે નહીં, અને જેના હૃદયમાં ભગવાનની એવી નિષ્ઠા અચળ હોય અને ગમે તેટલા શાસ્ત્ર સાંભળે અથવા ગમે એનો સંગ કરે તોય પણ પોતાને જે ભગવાનના સાકારપણાની દ્રઢ નિષ્ઠા છે ટળે નહીં, અને તેજના બિંબ જેવા નિરાકાર ભગવાનને કોઈ દિવસ સમજે નહીં, એવી નિષ્ઠાવાળો જે સંત છે તેના પગની રજને તો અમે પણ માથે ચડાવીએ છીએ અને એને દુખવતા થકા મનમાં બીએ છીએ, તેના દર્શનને પણ ઈચ્છીએ છીએ, અને એવી નિષ્ઠા વિનાના જે જીવ છે એ પોતાના સાધને કરીને પોતાનું કલ્યાણ ઈચ્છે છે,
પણ એવા પરમેશ્વરના પ્રતાપે કરીને પોતાનું કલ્યાણ ઈચ્છતા નથી. એવા જે જળમતીવાળા પુરુષ છે તે તો જેમ નાવ વિના પોતાના બાહુબળે કરીને સમુદ્રને તરવાને ઈચ્છે તેવા મૂર્ખ છે. અને જેવા ભગવાનને પ્રતાપે કરીને પોતાનું કલ્યાણ ઈચ્છે છે તે તો જેમ નાવમાં બેસીને સમુદ્ર તરવાને ઈચ્છે એવા ડાયા છે. અને એવા જે ભગવાનના સ્વરૂપના જ્ઞાનવાળા છે એ સર્વે દેહને મૂકીને ભગવાનના ધામમાં ચૈતન્યની જ મૂર્તિ થઈને ભગવાનની હજુરમાં રહે છે. અને એવી નિષ્ઠા જેને ન હોય તેને બીજા સાધન જો કર્યા હોય તો તે બીજા દેવતાના લોકમાં રહે છે. અને જે એવા યથાર્થ ભગવાનના ભક્ત છે એનું દર્શન તો ભગવાનના દર્શન તુલ્ય છે. એના દર્શને કરીને અનંત પતિત જીવનો ઉદ્ધાર થાય. એવા એ મોટા છે. એવી રીતે વાર્તા કરી શ્રીજી મહારાજે કહ્યું છે, કીર્તન બોલો. પહેલી વાત કરી કે જેના હૃદયમાં ભગવાનની ભક્તિ છે એવો ભગત મને ગમે છે. એટલા માટે મુક્તાનંદ સ્વામીએ બહુ સરસ મજાનું લખ્યું કે પ્રેમી જનને વશ પાતળિયો શ્યામ સુંદર સુખકારી રે જાતિ વર્ણને રૂપે નરીજે પ્રભુજીને ભક્તિ પ્યારી રે પ્રેમી જનને વશ પાતળિયો. પ્રેમી ભક્તો છે એને ભગવાન વશ છે. ગાંફ ગામની અંદર વસતા ખાચર હતા. એ ઘરભંગ બન્યા એટલે એમના સાડી છે એમને ત્યાં રહે અને ઘરનું કામ કરે. એમને ત્યાં એક ભેંસ હતી. વસતા ખાચરને એમ થયું કે આ ભેંસ છે એટલા માટે મારી સાડીને આ બધું કામ કરવું પડે છે, એના કરતાં ભેંસને વેચી દઉં એટલે એટલી મહેનત એને ન કરવી પડે. એટલો સમય મળે તો એ ભગવાનનું ભજન કરી શકે. એટલે એ જમાનામાં વસતા ખાચરે 80 રૂપિયાની ભેંસ વેચી દીધી. પછી એમના સાડીએ પૂછ્યું કે આપણી ભેંસ ક્યાંય ગઈ? તો કે એ તો વેચી દીધી. ત્યારે એમના સાડી કહે છે કે તમારે ભેંસ વેચવી હોય તો મને વાત તો કરવી હતી. મારે એક સંકલ્પ હતો કે મારે એનો સરસ મજાનો દૂધપાક કરી અને ભગવાનને જમાડવો હતો. મારો એ સંકલ્પ અધૂરો રહ્યો. ત્યારે વસતા ખાચર કહે છે કે તને ભગવાન પ્રત્યે પ્રેમ હશે, ભાવ હશે, તને ભગવાનમાં ભક્તિ હશે તો આપણે ત્યાં ભગવાનની મૂર્તિ છે ને એને તું દૂધપાક ધરાવીશ તો ભગવાન એ દૂધપાક જરૂર તારો ભાવ હશે તો સ્વીકાર કરશે, અથવા તો ગમે તે રીતે ભગવાન અહીંયા આવી અને એ દૂધપાક ભગવાન જમશે. તો એમ કર, જો ભેંસ તો ભલે વેચી દીધી પણ સવારે તે દૂધ દોયું હતું ને એ દૂધ તો હજી પડ્યું છે, તું એનો દૂધપાક બનાવ. હું બજારમાં જઈ સાકર અને દૂધનો પાકનો મસાલો લેતો આવું. વસતા ખાચર બજારમાં લેવા માટે ગયા. આ બાજુ એમના સાડીએ સરસ મજાનો દૂધપાક બનાવ્યો. એ બજારમાં સાકર અને દૂધપાકનો મસાલો લેવા માટે ગયા. દુકાને લેતા હશે એ જ વખતે ધબડક ધબડક કરતા સ્વામિનારાયણ ભગવાન માણકી ઘોડી ઉપર બેસી 7-8 સ્વારો સહિત ત્યાં બજારમાંથી પસાર થયા. વસતા ખાચરને જોતા જ મહારાજે જય સ્વામિનારાયણ કહ્યું. વસતા ખાચર જય સ્વામિનારાયણ. વસતા ખાચર આમ પાછું વળીને જોયું ત્યાં સ્વામિનારાયણ ભગવાન. મહારાજ કહે છે કે અમને ભૂખ લાગી ને એટલે 2 ગાઉનો ફેર ખાઈ અને અમે તમારે ત્યાં જમવા માટે આવ્યા છે. મહારાજની સાથે લઈને ઘરે આવ્યા. એમના સાડીને કહે છે કે મહારાજ પધાર્યા.
મહારાજ કે અમને ભૂખ લાગી છે, જમવાનું અમને આપો. દૂધપાક બનાવેલો હતો ને, મહારાજ ને એમની સાથે 7-8 પાર્ષદો હતા, એ બધાને જમવા માટે બેસાડી દીધા. મહારાજ કે ઓહો, આ દૂધપાક તો એટલો બધો મીઠો છે, અમારે દૂધપાક સિવાય બાકી કાંઈ જોતું નથી, માટે દૂધપાક લાવો. ઓલા પાર્ષદો કાઠીઓ હતા એને કીધું કે તમે આમ નહીં, સીધી તાસડીને મોઢે માંડીને મંદરો પીવા. જેટલો દૂધપાક બનાવ્યો હતો એ મહારાજ પી ગયા. પછી મહારાજને કહે છે કે મહારાજ તમે રોકાઈ જાઓ, કાલ સવારે જમી કરીને જાયજો. મહારાજ કહે છે કે અમારે તો ઉતાવળ છે, કેટલાય ભક્તોના સંકલ્પો પૂરા કરવા માટે અમારે જવાનું છે, માટે અમે જઈશું. મહારાજને વડાવવા માટે બીજા ભક્તો અને વસ્તારાવળ ગામના પાદર સુધી ગયા. મહારાજ કહે છે કે હવે અમે નીકળી જઈશું, તમે અહીંયા ઊભા રહો. જય સ્વામિનારાયણ કહીને માણકી ઘોડીને દોડાવી. ભક્તજનો બધા જોઈ રહ્યા છે, વીજળીનો ચમકારો થાય એ રીતે મહારાજ અદ્રશ્ય થઈ ગયા. પછી વસ્તા ખાચરને ખ્યાલ આવ્યો કે અત્યારે તો મહારાજ કચ્છમાં બિરાજે છે, પણ ભાવ પ્રેમ હતો એટલા માટે મહારાજ આવી અને દૂધપાક જમી ગયા. ભાવ હોય ને, તમારા હૃદયમાં ભગવાનની ભક્તિ હોય ને, તો ચોક્કસ ભગવાનને જે જે તમે પદાર્થ અર્પણ કરો ને, એ ભગવાન પદાર્થનો સ્વીકાર કરે. જીવબા ને લાડુબા ભગવાનને થાળ ધરાવે ને, સ્વયં ભગવાન મૂર્તિમાંથી પ્રગટ થઈ અને એ થાળ જમે, બધાને દર્શન થાય. કચ્છમાં લાંગણોજ નામનું ગામ છે, લાંગણોજ. ત્યાં અમૃતભાઈ બહુ સારા સત્સંગી બેન હતા. એક દિવસ તેમને ત્યાં મહારાજ ડુંગરજી પાર્ષદને લઈને પધાર્યા. અમૃતભાઈ તો મહારાજના દર્શન કરી ભાવ વિભોર બની ગયા, રસોઈ બનાવવા લાગ્યા. મહારાજે ના કહી કે ઉતાવળ છે, પછી આવીશું એમ કહીને ચાલવા લાગ્યા. અને અમૃતભાઈની વાડીએ આવ્યા. સાંજે એમના નોકરોએ આવીને વાત કરી કે તમારા ભગવાન આપણી વાડીએ રાત રોકાણા. ભગવાન ત્યાં અમૃતભાઈના ઘરે ન રોકાણા. પછી સાંજનો સમય થઈ ગયો. ડુંગરજી પાર્ષદ આવ્યા હતા. મહારાજ કે હવે રાતના ક્યાં જઈશું, એના કરતાં વાડી છે ને અહીંયા જ રાત રોકાય છે. ત્યાં અમૃતભાઈની વાડી હતી ને, ત્યાં રાત રોકાઈ ગયા. એનો કામ કરવાવાળો માણસ હોય ને, વાડીએ રાખેલો હોય, એને ઘરે જઈને વાત કરી કે અમૃતભાઈ મહારાજ તો આપણી વાડીએ રાત રોકાણા છે. અમૃતભાઈ વાત સાંભળીને બહુ રાજી થઈ ગયા. પછી સવારે વહેલા ઉઠી સેવ બનાવી અને એક સાકરનો ડબ્બો લઈને વાડીએ આવ્યા. પછી પ્રેમથી મહારાજને સેવ પીરસી. પહેલાં ડબરામાંથી વાટકો ભરી સાકર એમાં ભેળવી મહારાજને જમવાનું કહી. મહારાજ જમવા લાગ્યા અને વખાણ કરવા લાગ્યા. અમૃતભાઈ સેવ સાકર તો બહુ સારા છે હો, હજી લાવો, હજી લાવો. ઓલા ડુંગરજી પાર્ષદ હતા. મહારાજને કે મહારાજ અહીંયા પેટમાં હજી ગલુડિયા બોલે છે હો, પાછું મારા માટે રાખજો, પાછા બધું જમી ન જતા. એમ કહી ફરીને સાકર માગી. અમૃતભાઈએ ભાવાવેશમાં ખોબો ભરીને કટોરામાં નાખી એટલે મહારાજ જમવા લાગ્યા. ડુંગરજી પાર્ષદે કહી મહારાજ મારા માટે પ્રસાદી રહેવા દઈજો. ડુંગરજી ભગતે માગી એટલે તેઓને પણ આપીને અમૃતભાઈ પાસે વધારે સાકર પીરસાઈ. ડુંગર ભગતે જ્યાં મુખમાં સેવનો કોળિયો મૂક્યો ને, ત્યાં તો બકારી ઉબકા આવી. મહારાજે કહ્યું વધારે મોડું હોય તો હજી સાકર નાખું. એટલે અમૃતભાઈ ખોબો ભરીને સાકર સેવમાં નાખી. ડુંગર ભગતે બીજો કોળિયો ખાધો, ત્યાં તો વધારે બકારી આવી. એથી બોલ્યા આ સાકર નથી, તમે મહારાજને શું ખવડાવો, આ તો લોટ છે, લોટ. ભાવમાં ખ્યાલ ન રહ્યો ને, તે સાકરને બદલે લોટનો ડબ્બો લાવેલા. તે સેવમાં સાકરને બદલે લોટ ભેળવી દીધો. તુરંત અમૃતભાઈએ ધ્યાનથી ડબ્બામાં જોયું, ત્યાં તો લોટ.
અંધારામાં ખબર ન રહી મહારાજ, હું તો સાકર સમજીને લઈ આવેલી. મહારાજ, તમને લોટ ખવડાવી દીધો. મહારાજ કે નહીં 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 નહીં, કદાચ તમારે જોવામાં ફેર પડતું હશે. નહીં મહારાજ, મેં બરાબર જોયું, સાકરને બદલે લોટ છે. પણ ભાવ પ્રેમને કારણે મહારાજ તમે બધું જમી ગયા. મહારાજ, તમે જુઓ તો ખરા, પ્રેમી હોય એને માટે ભગવાન બધું જ કરવા માટે તૈયાર થાય. ધમડકા નામનું ગામ છે કચ્છમાં. ત્યાં કરણીબાઈ થઈ ગયા ભગવાનના મુક્ત. એક દિવસ હરિભગત સ્ત્રીઓ ભેગી મળીને રાસ રમતી હતી. ત્યારે કરણીબાઈએ સંકલ્પ કર્યો, અરે ગોપીઓએ એવા શું પુણ્ય કર્યા હશે કે ભગવાન એની સાથે રાસ રમ્યા, અને મારા કયા ભાવના પાપ હશે કે પ્રગટ ભગવાન મળ્યા છતાં એકવાર પણ મને રાસ લેવાનું સુખ ન મળ્યું. એમ કહેતા પ્રભુ વિરહમાં રડી પડ્યા. એ જ વખતે મહારાજ ત્યાં જ હતા. કરણીબાઈનો સંકલ્પ પૂરો કરવા માટે મહારાજ એના ઘરે આવ્યા. કહ્યું, મારે પણ તમારી સાથે રાસ રમવો હશે, માટે તમારા કપડાં મને આપો. કરણીબા તો આવું સાંભળીને રાજી રાજી થઈ ગયા. પોતાના નવા કપડાં મહારાજને આપ્યા. મહારાજે ચોળી, ચણિયો, ચૂંદડી પહેર્યા. સ્ત્રીઓ સાથે મહારાજ રાસ રમવા લાગ્યા. ઉતારામાં મુક્તાનંદ સ્વામી અને બ્રહ્માનંદ સ્વામીને એક હરિભગત આવીને સમાચાર આપ્યા કે મહારાજ બૈરાના કપડાં પહેરીને રાસ રમે. તરત બંને સંતો કરણીબાને ઘરે ગયા. એક બારીમાંથી કોઈને ખ્યાલ ન આવે ને એ રીતે રાસ રમતા મહારાજના દર્શન કર્યા. પછી બ્રહ્માનંદ સ્વામીએ તે કીર્તન બનાવ્યું, તારો ઘાઘરડો ઘેરાણો રે ગોપી બૈના ગિરધારી. મહારાજ આજ ગોપી બૈના. પ્રેમી ભગતને માટે ભગવાને સ્ત્રીઓના કપડાં પહેરતા પણ જરાય શરમ ન આવી. પ્રેમને કારણે તો મહારાજે જેતલપુરની અંદર જીવણ ભગત, મઠનો રોટલો, કેટલાય શ્રીમંતો કેટલાય પ્રકારના ભોજન બનાવીને મહારાજને લાવેલા જમાડવા માટે. લાઈનમાં બધા ઊભેલા. આજ પણ જેતલપુરમાં દેવસરોના કિનારે મહોલ છે, ત્યાં મહારાજ બિરાજમાન થયેલા. કેટલાય ભક્તો ભગવાનને જમાડવા માટે થાળ લઈને ઊભેલા. એ વખતે જીવણ ભગત, જેની સાવ ગરીબ પરિસ્થિતિ, મઠનો રોટલો બનાવીને લાવેલા. સંકોચ થાય છે કે આટલા બધા માણસોની વચ્ચે આ મઠનો રોટલો, કદાચ કોઈ કાઠીઓ જોઈ જાય છે તો મારી ઉપર ખીજાય. પણ ભાવ હતો એના પત્નીને, એમ હતું, પતિદેવ આપણે કઈ વસ્તુ બનાવી છે એ મહત્વનું નથી, પણ મને ભગવાન પ્રત્યે પ્રેમ હશે, ભાવ હશે, ભક્તિ હશે, ચોક્કસ પતિદેવ આપણો મઠનો રોટલો ભગવાન જમશે. મહારાજ ઊભા થઈ. જીવણ ભગતની થાળીમાં મઠનો રોટલો કપડું ઢાંકેલું હતું ને, મહારાજે તરત હાથમાં લઈ જમવા માંડ્યા. એવા વખાણ કરવા માંડ્યા કે ઓહો, જીવબા ને લાડુબા જેતલપુરની અંદર ગંગામાં રસોઈ બનાવે છે, એની અંદર જેવો સ્વાદ નથી આવતો, એના કરતાં પણ વિશેષ આમાં સ્વાદ આવે છે. ઓહો, લક્ષ્મીજીને પણ આવી રસોઈ બનાવતા નહીં આવડતું. મહારાજ વખાણ કરતા જાય ને જમતા જાય. બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું કે મહારાજ, કા જમવું હોય ને તો એમને એમ ચૂપ જમી લ્યો, જો વખાણ કરવું હોય ને તો બધાને પ્રસાદી આપવી પડે. મહારાજ કે આમાંથી કોઈને પ્રસાદી નહીં મળે.
બ્રહ્માનંદ સ્વામીને એમ થયું કે અત્યારે ભાવાવેશમાં આવીને મહારાજ મથનો રોટલો ખાઈ જાય છે, પછી પેટમાં દુખશે તો પછી આપણે ડૉક્ટરને બોલાવવા પડશે. માટે ગમે એમ કરીને મહારાજની પાસેથી થોડીક પ્રસાદી લઈ અડધોક રોટલો બચેલો ને ઝપટ મારીને બ્રહ્માનંદ સ્વામીએ લઈ લીધો. ત્યાં તો સુરા ખાચર ને બીજા બધા કાઠીઓ કહે છે કે સ્વામી અમને પ્રસાદી આપજો, અમને પ્રસાદી આપજો. એ જ વખતે આકાશમાંથી સમડી આવી અને બ્રહ્માનંદ સ્વામીના હાથમાં અડધો રોટલો હતો લઈને જતી રહી. મહારાજને પૂછ્યું કે મહારાજ આ કોણ હતું? ત્યારે ભગવાને કહ્યું કે ઇન્દ્ર આદિ દેવતાઓ અમારી પ્રસાદી લઈ ગયા. માટે ભક્તજનો, ભગવાનને વિશે પ્રેમ ઉત્પન્ન થાય ને એવું જીવનમાં કરજો. પરમાત્માને પ્રસન્ન કરવા માટે બહુ ભણવાની જરૂર નથી, ધનની જરૂર નથી, ઉચ્ચ જ્ઞાતિની જરૂર નથી, કેવળ પ્રેમની જરૂર છે. હરિ કેવલ પ્રેમુ પ્યારા, જાની લેવું જો જાનનિહારા. ભગવાન પ્રેમના ભૂખ્યા છે. મીઠ થકી ક્ષણ દૂર ન મેલું, પ્રેમ અને પાશ પડી. બ્રહ્માનંદ સ્વામી કહે છે કે પ્રેમના બંધનમાં હું ફસાઈ ગયો છું, એટલે હવે હે મહારાજ તમોને મારી વૃત્તિ થકી એક ક્ષણ પણ દૂર નહીં જવા દો. અર્થાત તમારી મૂર્તિમાં વૃત્તિ દ્વારા અખંડ દર્શન કરીશ. જગતની રીતિ છે કે જે સાથે અતિ હેત હોય ને એને તમામ ખાનગી વાત કહી દે, અરે તિજોરીની ચાવી પણ આપી દેશ. પ્રેમ વિનાના વૈરાગ્યની કશી કિંમત નથી. પ્રેમહીન જ્ઞાન છે તે અજ્ઞાન છે. આ જીવાત્મા જગત સાથે પ્રેમ કરે એના હોડમાં ભાગનું પણ હેત ભગવાનની સાથે કરતો નથી. એવા લોકો માટે તુલસીદાસજી કહે છે કે જૈસી પ્રીત હરામ છે એસી રામ છે હોય, ચલા જાવે વૈકુંઠ મેં બાલ બાંકા ન હોય. જેવું હેત પંચ વિષયમાં છે તેવું હેત રામમાં થઈ જાય ને તો કાળ માયા કે કર્મ એનો વાળ વાંકો ન કરી શકે, અને એ દેહની આયુષ્ય પૂરી થતાં સીધો વૈકુંઠમાં પહોંચી જાય. સુરદાસજીએ પણ કહ્યું છે કે પુસ્તક પઢકર મર ગયા, ભયે ન પંડિત કોઈ, જો 2.5 અક્ષર પ્રેમ કા પઢે 100 પંડિત હોય. મોટા મોટા વેદો અને પુરાણો તેમજ ન્યાય, મીમાંસા, વેદાંત, છંદ, જ્યોતિષ, નિરુક્ત ઇત્યાદિ શાસ્ત્રો ભણીને અસંખ્ય પંડિતો મરી જાય, પરંતુ તેઓને જ્યાં સુધી પ્રભુમાં અનુરાગ ન થાય ત્યાં સુધી તેઓને પંડિત કહેવાય નહીં. માટે 2.5 અક્ષર પ્રેમના ભણી જાય ત્યારે જે ખરેખર પંડિત ગણાય. અર્થાત પરમાત્મા સાથે ગાઢ અનુરાગ જેને થઈ ગયો એ બધું જ ભણી ગયો. પ્રભુ સાથે પ્રેમ ન થયો એ તમામ શાસ્ત્રો ભણી ગયો તોય પણ વાસ્તવિક રીતે અભણ જ છે. જેની આંખમાં પ્રભુ દર્શન માટે આંસુ નથી, જેના હૃદયમાં પ્રભુ દર્શન માટે આતુરતા નથી, તેનું જ્ઞાન શા કામનું? હૃદયની શુદ્ધિ કેવળ જ્ઞાનથી નહીં, કિંતુ પ્રભુ પ્રેમમાં હૃદય પીગળે તો જ થાય છે. એમ ભાગવતમાં ઉદ્ધવજીએ સ્પષ્ટ કરી બતાવ્યું છે. નિષ્કુળાનંદ સ્વામીએ સ્નેહ ગીતામાં ગોપીઓના પ્રેમની બહુ પ્રશંસા કરી છે. એમાં સ્વામિનારાયણ ભગવાને પણ પ્રથમના 56ના વચનામૃતમાં કહ્યું, જેને ગોપીઓના જેવી પ્રેમ લક્ષણા ભક્તિ છે એને તો સર્વે સાધન સંપૂર્ણ થયા. ભક્તો પ્રેમ જુએ ત્યાં પરમાત્મા દોડતા જાય છે. ગોપીઓનો પ્રેમ કાનાને વિના આમંત્રણે એના ઘેર લઈ જતો હતો.
સગ્રામ દેવી પૂજકનો પ્રેમ જોઈ શ્રી હરિજી એના ઝૂંપડામાં ગયા. સુદામાનો પ્રેમ જોઈ ભગવાન પૌવા ખાઈ ગયા. વિદુરજીનો પ્રેમ જોઈ ભાજી ખાવા ગયા. સુલભાનો પ્રેમ જોઈ પ્રભુ કેળાની છાલ ખાવા લાગ્યા. કરમબાઈનો પ્રેમ જોઈ પરમાત્મા ખીચડો ખાવા ગયા હતા. લક્ષ્મીબાઈનો પ્રેમ જોઈ શ્રીજી દિવ્ય દેહ એના ઘરે જઈ ફૂલેલો રોટલો માગીને ખાધો. માનબાને ઘરે જઈને મહારાજે રોટલા માગી લીધા. એભલ ખાચરનો પ્રેમ જોઈને શ્રીજી મહારાજ પણ તેઓના પ્રેમ બંધનમાં આવી ગયા. જોયું ને ભક્તો, પરમાત્મા કેવળ પ્રેમને આધીન છે. માટે પ્રભુ સાથે પ્રેમ કરવો જોઈએ, જગત સાથે નહીં. પ્રેમ તો સર્વના હૃદયમાં છે, પરંતુ એનો ઉપયોગ બીજી જગ્યાએ કર્યો છે. ખરેખર સાચું છે ને? બધાના હૃદયમાં પ્રેમ તો છે, પણ જ્યાં કરવો જોઈએ ને ત્યાં નથી કર્યો ને બીજે પ્રેમ કરે છે. એ આંધળો પ્રેમ કહેવાય. એક શેઠને ત્યાં રેડ પડવાથી ખાનગીમાં શેઠે નોકરને કહ્યું, તું પાછળના બારણેથી ઘીના ડબ્બા લઈ જઈને જમીનમાં ખાડો કરીને દાંટી દે. નોકર ડબ્બા લઈને ગયો અને ખાડો ખોદીને ડબ્બાને દાંટવાને બદલે ડબ્બા તોડીને ઘીને ખાડામાં તોડી નાખ્યું અને ઉપર માટી વાળી દીધી. શેઠને ખબર પડી ને એટલે શેઠ કીધે, અરે મૂર્ખા, ડબ્બા દાંટવાના કયા હતા, ઘી ઢોળવાનું ક્યાં કહ્યું હતું? એ રીતે શાસ્ત્રોએ આપણને પ્રભુમાં પ્રેમ કરવાનું હતું, પરંતુ આપણે તો પેલા નોકરની જેમ એનો ઉપયોગ અવળી રીતે કર્યો. એટલે જેમ શેઠને જમીનમાં ઢોળેલ ઘીમાંથી એક ટીપું પણ મળ્યું નહીં, એમ આપણે પણ સગા કુટુંબીમાં સ્નેહરૂપી ઘી ઢોળી દીધું, પરંતુ એમાંથી કંઈ મળવાનું નથી. માટે સાચો પ્રેમ એ પરમાત્મા સાથે કરો. હૃદય પ્રેમથી ભરપૂર હશે તો અંતઃશત્રુઓ અંદર આવીને તત્કાળ જતા રહેશે. કેમ જે અંદર તેઓના માટે જગ્યા જ નથી. તેઓ હોટલની અંદર ફૂલ થઈ ગયું હોય પછી આગળ બોર્ડ મૂકી દેશે ને, હવે જગ્યા નથી. એમ જો પરમાત્માના પ્રેમથી આપણું હૃદય ભરચક ભરેલું હોય તો પછી બીજા દોષો આવી શકે? કારણ કે ભરચક ભરેલું જ છે, જગ્યા જ નથી. જેમ સિનેમા જોવા જનાર લોકો હાઉસફુલનું બોર્ડ વાંચીને ઘેર પાછા જતા રહે છે ને, મહારાજ કહેતા હો કે જેને પ્રેમ લક્ષણા ભક્તિનું અંગ આવે ને એને પંચ વિષયને વિશે પ્રીતિ ટળી જાય અને આત્મનિષ્ઠા રાખ્યા વિના રહે. 3 મિત્રો હતા. સાચો પ્રેમી કોને કહેવાય? એકવાર ત્રણેય જંગલમાં જતા હતા. તે સમયે એક ભયાનક વાઘ ગર્જના કરતો કરતો ત્રણેય તરફ આવતો હતો. ત્રણેય મિત્રો ઊભા રહી ગયા. પેલો કહે, હમણાં વાઘ આવીને ત્રણેયને ફાડી ખાય છે, નક્કી આપણું મોત થવાનું છે. બીજો કહે, આપણે ત્રણેય થઈને પરમાત્માને યાદ કરીએ, પ્રભુ આપણી રક્ષા કરશે. ત્રીજા મિત્રે કહ્યું, આપણે જીવવા માટે પ્રભુને શું કામ પરિશ્રમ કરાવવો જોઈએ? ચાલો ઝાડ ઉપર ચડી જઈએ. આ ત્રણેય મિત્રોમાં પ્રથમ છે એ પરમાત્માને જાણતો નથી, બીજો છે એ જ્ઞાની છે, અને ત્રીજો છે ને એ પ્રેમી છે. સાચો પ્રેમી પ્રભુ પાસે કોઈ કામ કરાવતો નથી. જેના પ્રત્યે પ્રેમ હોય ને એને માટે હંમેશા સમર્પણનો જ ભાવ હોય. એને આપવા માગતો હોય, એની પાસે લેવા માગતો નથી. જો ભાઈ છે ને, ભાઈ બહેનને ત્યાં જાય ને એટલે મીઠડા લે ને, મીઠડા લે એનો અર્થ શું? કે ભાઈનું દુઃખ છે એ બેન લઈ લે છે. પ્રેમ છે ને ભાઈ પ્રત્યે. એમ જો ભક્તને ભગવાન પ્રત્યે પ્રેમ હોય ને તો પોતાને અર્થે ભગવાનનો ઉપયોગ કોઈ દી ન કરે. એ ભગવાનને બધું આપવા જ માગતો હોય છે. રાધાજીના પ્રેમની ગાથાઓ અનેક રીતે વિદ્વાનોએ તેમજ કવિઓએ
પોતપોતાની બુદ્ધિ પ્રમાણે વર્ણન કરીશ. રાધાજીએ પોતાનું જીવન કૃષ્ણ વિયોગમાં વ્રજમાં વિતાવ્યું છે. સાચા પ્રેમીઓની મનની વૃત્તિ અખંડ પ્રભુ સ્વરૂપમાં લાગેલી હોય અને પરમાત્માની વૃત્તિ પણ એવા પ્રેમીઓમાં જ હોય. એમ પરસ્પર એકબીજાને હેત હોય. શું કીધું? જેના પ્રત્યે પ્રેમ હોય ને, પ્રેમીની વૃત્તિ પણ એમાં જ હોય, ભગતની વૃત્તિ. તો સામે ભગવાનની વૃત્તિ પણ એવા ભગતને જ હોય. ભગત ભગવાનને યાદ કરે તો ભગવાન પણ એવા ભગતને યાદ કરે. અરસપરસ હોય. રાધાજી કૃષ્ણ વિયોગમાં કૃષ્ણ કૃષ્ણ રટણ કર્યા કરતા હતા, તેમ કૃષ્ણ પ્રભુ પણ રાધાજીના વિયોગમાં રાધે 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 કર્યા કરતા હતા. એથી બીજી પટણાઓને મનમાં થયું કે પ્રભુની સેવા આપણે કરીએ છીએ અને નામ રાધાનું જીપા કરે તે શું રાધા જેવી આપણે નથી? એમ પરસ્પર મનમાં બોલ્યા કરતી. અને એમ તો થાય ને, આપણે સેવા કરીએ, તૂટી ગઈએ, આપણે કોઈ દી આપણને યાદ કરતો નથી અને રાધા રાધા જ કર્યા કરે છે. કૃષ્ણ પ્રભુ એકવાર રાધાજીનો પ્રેમ કેવો છે બતાવવા માટે નારદજીને બોલાવીને એક યુક્તિ ગોઠવી. ભગવાને બતાવ્યું કે આ બધી મારી પટરાણીઓ છે ને, એને મારે બતાવવું છે કે રાધાજીને મારા પ્રત્યે કેટલું બધું સમર્પણ છે અને કેટલો બધો પ્રેમ છે. પ્રભુ અચાનક પલંગ ઉપર પડી ગયા, બેભાન બની ગયા. તમામ રાણીઓ એકઠી થઈને રડવા લાગી. વૈદ્યોને બોલાવ્યા. તેઓએ કહ્યું કોઈ રોગ પકડાતો નથી, દવા કઈ આપવી? સૌ મૂંઝાયા. ત્યાં નારદજી આવ્યા. સૌ એમને વિનંતી કરવા લાગ્યા. તેથી નારદજીએ કહ્યું, પ્રભુની રાણીઓમાંથી કોઈ એની ચરણ રજ આપે તો ભગવાનને તરત સારું થઈ જાય. ત્યાં તો તમામ તૈયાર થઈ ગઈ. ત્યારે નારદજીએ સ્પષ્ટતા કરી કે જે કોઈ રાણી ચરણ રજ આપશે અને રજ પ્રભુને પીવડાવીશું એટલે ભગવાનનું દરજ જતું રહેશે, પરંતુ પતિને ચરણ રજ ખવડાવી એનું પાપ લાગશે અને એની બદલીમાં એને નરકમાં જવું પડશે. ત્યાં અનેક દુઃખો ભોગવવા પડશે. નારદજીનું આવું કેવું સાંભળીને જેટલી રાણીઓ ચરણ રજ આપવા પગ લાંબો કર્યા હતા ને, તરત જ પગ લઈ લીધા. કોઈ તૈયાર ન થઈ. ત્યારે નારદજીએ કહ્યું, તમે કોઈ આપો તેમ ન હોય તો હું રજમાં રાધાજી પાસે ચરણ રજ માગવા જાઉં. ત્યારે બધીઓને ઈર્ષા હતી ને, એટલે તમામ બોલી હા 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 ત્યાં જાઓ. પ્રભુને એમના ઉપર બહુ પ્રેમ છે એટલે એ જરૂર આપશે, એમ વ્યંગમાં બોલીને કહ્યું. તરત નારદજી વ્રજમાં ગયા, રાધાજીને બધી વાત કરી. ત્યારે રાધાજી બોલ્યા, હે નારદ, મારા કાના માટે હું એક વાર નહીં પરંતુ અસંખ્ય વાર નરકમાં જવા તૈયાર છું, પરંતુ એમને સારું કરો. એમ કહીને ચરણ રજ આપી. નારદજી લઈને દ્વારકા આવ્યા. પ્રભુને પીવડાવી. પ્રભુ ઉઠ્યા અને બોલ્યા, જોયો ને રાધાનો પ્રેમ. તમારે મારા ઉપર સાચું હેત હતું તો કોઈ રજ આપવા કેમ તૈયાર ન થઈ? રાધા તો મારા માટે નરકમાં પણ પડવા તૈયાર થઈ, માટે જ હું એમનું નામ લઈને એમને યાદ કરું છું. પ્રેમી ભક્તના દેહ પ્રભુથી જુદા હોય છે, પરંતુ એમની વૃત્તિઓ હંમેશા પ્રભુ પાસે જ હોય છે. એ રીતે પ્રભુની વૃત્તિઓ પણ ભગત સાથે જોડાયેલી હોય છે. એના કારણે ભક્તને ભૂખ તરસ લાગે તો પ્રભુને પણ લાગે. શું કીધું? એવા પ્રેમી ભક્તો હોય ને, દેખાય બંનેના દેહ અલગ પણ મનથી બંને એક હોય. ભાણવીના પૂંજા ડોડિયા હતા ને, કારિયાણી ગામના વસ્તા ખાચરને કહી રાખેલું, કારિયાણીથી પાણવી ગામ નજીક થાય, કે તમારા ગામ ભગવાન આવે ને એટલે તમે મને સમાચાર આપજો, એટલે હું દર્શન કરી જઈશ.
કારણ કે કારિયાણી ગામમાં ભગવાન ઘણીવાર આવતા. એમાં મહારાજ પધાર્યા એટલે એક માણસને કહ્યું કે તમે પાણવી ગામ જઈને પૂંજા ડોડિયાને સમાચાર આપો કે ભગવાન પધાર્યા છે. અને એ ખેતરમાં કામ કરતા હતા, હાથી ચલાવતા હશે. જઈને વાત કરી સ્વામિનારાયણ ભગવાન પધાર્યા. હાથી એમને એમ મૂકીને દોડ્યા. ત્યાં બન્યું એવું કે કારિયાણી ગામ પૂંજા ભગત આવે એ પહેલાં મહારાજ ત્યાંથી નીકળી અને સારંગપુર મહારાજ જતા રહ્યા. કારિયાણી ગામ આવ્યા તો કે મહારાજ તો અહીંથી નીકળી ગયા ને સારંગપુર જતા રહ્યા. એમને એમ ભૂખ્યા ને તરસ્યા, મહારાજ મહારાજ. ઉનાળાનો સમય હશે, બપોરના 12-1 વાગી ગયેલા. ભગવાન સારંગપુર તરફ જઈ રહ્યા હતા. સજેલી અને વજેલી ગામ આવે, એની વચમાં મહારાજ સુરા ખાચરને કહે છે કે પાણી લાવો, પાણી લાવો, પાણી લાવો. મૂળજી બ્રહ્મચારી પાણી લાવ્યા. મહારાજને ગમે એટલું પાણી આપે છતાંય તૃપ્તિ થતી જ નથી. મહારાજ કહે છે કે જેને પાણી જોઈએ છે એને તો તમે આપતા નથી. ત્યાં ઓલા પૂંજા ભગત આવી ગયા. મહારાજ કહે છે કે આમને પાણી આપો. પૂંજા ભગતને પાણી આપ્યું, પાણી પીધું. ત્યારે મહારાજ કે હાય અમારી તરસ છીપી. કારણ કે પૂંજા ભગત એને મહારાજ પ્રત્યે એટલું બધું હેત હતું, એટલો બધો પ્રેમ હતો, એને કારણે પૂંજા ભગતને તરસ લાગી તો ભગવાનને તરસ લાગી. સચ્ચિદાનંદ સ્વામી એને તો ભગવાન પ્રત્યે કેટલો ગાંડો પ્રેમ. મહારાજ ધરમપુર ગયેલા, સચ્ચિદાનંદ સ્વામીને અહીંયા મૂકી ગયેલા ગઢડામાં, સાથે નહીં લઈ ગયેલા. મહારાજ જતા રહ્યા પછી સચ્ચિદાનંદ સ્વામીને ખાવું ભાવે નહીં, પાણી પીવે નહીં. દાદા ખાચર સ્વામીને મનાવી રહ્યા છે કે સ્વામી મહારાજ તો ઠેઠ ધરમપુર ગયા છે, ત્યાંથી ક્યારે આવે? તમે સ્વામી કાંઈક જમો. મહારાજ કે દિવસે આવશે એ કાંઈ નક્કી નથી. તો સચ્ચિદાનંદ સ્વામી એટલું જ કહે કે દાદા હું છે ને જમી લઉં છું, તમે કાંઈ ચિંતા કરોમાં. પણ સ્વામી તમે તો કાંઈ જમતા નથી અને તમે એમ કહો છો કે મહારાજ જમે છે ને તો એ થાળની પ્રસાદી હું લઈ લઉં છું એમ. પણ કઈ રીતે શક્ય બને સ્વામી? ભગવાન તો ઠેર ધરમપુર છે અને તમે તો અહીંયા ગઢડા છો. ત્યારે સચ્ચિદાનંદ સ્વામીએ મોઢામાં આંગળી નાખી અને ઉલટી કરીને તો ભાત નીકળ્યા. સચ્ચિદાનંદ સ્વામીએ દાદાને કહ્યું કે દાદા ધરમપુરમાં કુશળ કુંવરબાઈએ ભગવાનને જમાડવા માટે આજે બિરંજનો થાળ કર્યો હતો ને, એ ભગવાન જેમાં એની પ્રસાદી મેં છે. તમે વિચાર કરો, મહારાજ ત્યાં જમે અને સચ્ચિદાનંદ સ્વામી તૃપ્ત થાય. સચ્ચિદાનંદ સ્વામી જમે તો મહારાજ ત્યાં તૃપ્ત થાય. પ્રેમી હોય એની એકતા હોય. એક બ્રાહ્મણ હતા. તો હવે દ્વારકાધીશના દર્શન કરવા માટે જવાનું થયું એને. ખરેખર આ ભગવાનના ભગત, ભગવાન પ્રત્યે એટલો બધો પ્રેમ. તો બાજુમાં એક શેઠ રહેતા હતા. એ શેઠે વાત કરી કે ભૂદેવ તમે દ્વારકાધીશના દર્શન કરવા માટે જાઓ છો ને, તો મેં દ્વારકાધીશની માનતા રાખેલી હતી કે મારો સંકલ્પ પૂરો થાય તો દ્વારકાધીશને એક ટોપલો ભરી 100 કેરીઓ પહોંચતી કરીશ, ભગવાનને અર્પણ કરીશ. તો 100 કેરીનો આ ટોપલો છે એ તમે જો દર્શન કરવા માટે જતા હોય તો આ લેતા જાઓ ને, તમે દ્વારકાધીશને અર્પણ કરી દેજો. મારી માનતા હતી ને, સંકલ્પ હતો. તો ઓલા ભૂદેવ કહે છે કે વાંધો નહીં, હું જાઉં છું તો લેતો જાઉં. તે કેરીનો ટોપલો માથે ઉપાડી અને રસ્તામાં ચાલ્યા જાય.
ભૂખ લાગે એટલે ઓલા ભૂદેવ છે ને કેરીને ધોઈ ભગવાનને ધરાવી ભગવાનને યાદ કરી અને ખાતા જાય. પાછી જ્યારે ભૂખ લાગે ટોપલો નીચે ઉતારી તે દ્વારકા પહોંચતા પહોંચતા માત્ર 2 કેરી વધી, બાકી બધી ખાઈ ગયા. ત્યાં જઈ અને દ્વારકાધીશના ચરણમાં આમ કેરી આમ મૂકી. ત્યાં ઓલા ગુગડી લોકો પૂજારી લોકો હોય ને તે એને કેરી સરસ મજાની જોઈએ ને તે એ તો તરત જ કેરીને ઉપાડી પાછળ જઈને ખાઈ ગયા. હવે ભૂદેવ તો દર્શન કરીને ઘરે પાછા આવતા રહ્યા. રાત્રે શેઠ સૂતા ને એને દ્વારકાધીશે સ્વપ્નમાં કીધું એ કે તારી છે ને 99 કેરીઓ પહોંચી ગઈ હતી પણ 1 કેરી નથી પહોંચી. 1 જ કેરી દ્વારકાધીશને અર્પણ કરેલી, 99 કેરી આ ભૂદેવ ખાઈ ગયેલા. એટલે દ્વારકાધીશે શું કીધું, મને 99 કેરી પહોંચી ગઈ છે, 1 કેરી નથી પહોંચી. એટલે ઓલા શેઠને એમ થયું કે બ્રાહ્મણે 1 કેરી માટે શું લોભ કર્યો છે. જો મને કીધું હોય તો 5 કેરી હું વધારે આપત. 1 કેરી માટે મારો સંકલ્પ અધૂરો રહ્યો. ભગવાને કીધું કે તારી 99 કેરી પહોંચી ગઈ છે પણ 1 કેરી નથી પહોંચી. એટલે પછી ઓલા બ્રાહ્મણને બોલાવીને કીધું કે ભલા માણસ, મને ભગવાને દર્શન આપી અને કહ્યું કે 1 કેરી નથી પહોંચી, 99 કેરી પહોંચી ગઈ. ત્યારે ઓલા ભૂદેવ કહે શેઠ સાચી વાત કરું એ કે રસ્તામાં હું ભગવાનને યાદ કરી અને જમી જતો હતો. 99 કેરી તો હું જમી ગયો હતો પણ મેં ભગવાનને સંભાળીને જમી ગયો ને એટલે 99 કેરી ભગવાનને પહોંચી ગઈ. પણ દ્વારકાધીશને 1 કેરી મૂકી. એ જે પૂજારી ગુગડી લોકો હતા એ સિંહાસનની પાછળ જઈને એમને એમ ખાઈ ગયા ને એ કેરી દ્વારકાધીશને ન પહોંચી. પ્રેમનું સાક્ષાત સ્વરૂપ કહીએ તો એ સચ્ચિદાનંદ સ્વામીને કહી શકાય. કારણ કે તેઓને જ્યારે શ્રીજી મહારાજના દર્શન ન થતા ને ત્યારે રૂવાડે લોહીના ટસિયા આવી જતા. જ્યારે તેઓ રાધાવાડીએ કે લક્ષ્મીવાડીએથી દાદાના દરબારમાં શ્રીહરિના દર્શન કરવા આવતા ત્યારે પાર્ષદોને ત્યાં હાજર રાખવા પડતા. કારણ કે શ્રીજી મહારાજ એકલા હોય ત્યારે ભાવાવેશમાં આવીને મહારાજને ભેટી પડતા અને દેહ ભાન ભૂલી જતા. તેના કારણે મહારાજને છોડતા નહીં, બાથ ભરીને પાડી દેતા. એટલે મહારાજનું શરીર છોલાઈ જતું ને વાગતું. એથી સ્વામી આવે ને ત્યારે પાર્ષદો એમને દૂરથી દર્શન કરવા દેતા, ભેટવા ન દેતા. એવા સ્વામી પ્રેમી હતા. હવે બન્યું એવું કે એકવાર કાઠિયાવાડની અંદર વરસાદ ન થયો, દુષ્કાળ પડ્યો. એટલે હરિભક્તોએ મહારાજને કહ્યું મહારાજ વરસાદ થાય તો સારું. મહારાજે કહ્યું આ વર્ષે વરસાદ નહીં થાય. એવું સાંભળીને હરિભક્તો નિરાશ થઈ ગોપાળાનંદ સ્વામીને વાત કરી. સ્વામીએ કહ્યું મહારાજની ઈચ્છા નથી એટલે મારાથી વરસાદ ન કરાય. ત્યાંથી બધા હરિભક્તો સચ્ચિદાનંદ સ્વામીની પાસે ગયા, વરસાદ કરવાની પ્રાર્થના કરી. હરિભગતનું દુઃખ જોઈને સચ્ચિદાનંદ સ્વામીને વિચાર આવ્યો કે બિચારા પ્રાણી માણસો મરે છે. હરિભક્તોને વાત કરી કે જો હું વરસાદ વરસાવું પણ જો ભગવાન મારી ઉપર ખીજાય, તમે જવાબદારી લેતા હોય તો હું વરસાદ વરસાવું. કે જો ભગવાનની મરજી હોય ને ભગવાનની આજ્ઞા હોય તો. પણ આ હરિભક્તોએ આમ વાત કરેલી નહીં કે અમે ભગવાનની પાસે થઈને જ આવ્યા છીએ, ભગવાને ના પાડી છે કે આ વખતે વરસાદ નહીં થાય, એવું કંઈ વાત નહીં કરેલી. અને હરિભક્તો કે તમ તાર સ્વામી અમે બેઠા છીએ ને, જો ભગવાન તમારી ઉપર ખીજાય તો એ બધી જવાબદારી અમે બધું લઈ લઈશું, એમ આમ બેઠા છે. સચ્ચિદાનંદ સ્વામી કે તો વાંધો નહીં હો. અને સચ્ચિદાનંદ સ્વામી તો ઉપડ્યા સીધા ઇન્દ્રની પાસે. સ્વર્ગમાં ગયા, સમાધિ કરાવી ઇન્દ્રને જઈને સીધી લાત જ મારી. મૂર્ખા,
વરસાદ કેમ નથી કરતો? હરિભક્તો કેટલા દુઃખી થાય તને ખબર છે? તરત ઇન્દ્રે માફી માંગીને બારે મેઘને વરસવાની આજ્ઞા કરી દીધી. વરસાદ ખૂબ પડવા લાગ્યો. સચ્ચિદાનંદ સ્વામી સમાધિમાંથી બહાર આવ્યા. હરિભક્તો ખૂબ ખૂબ રાજી થઈ ગયા. અક્ષર ઓરડીમાં સૂતેલા મહારાજને મૂળજી બ્રહ્મચારીને પૂછ્યું, બહાર જુઓ તો અવાજ શેનો આવે છે? બ્રહ્મચારી બહાર જઈને જોઈને કહ્યું, મહારાજ વરસાદ સુપડાની ધારે વરસે એવો અવાજ આવે. ત્યાં તો મહારાજ બહાર આવ્યા ને ક્રોધ કરીને બોલ્યા, અમારી રજા સિવાય કોણે વરસાદ કર્યો? એમ બોલ્યા ને ત્યાં તો વરસાદ બંધ થઈ ગયો. પછી સાંજે સભા કરીને બધાને પૂછ્યું, વરસાદ કોણે વરસાવ્યો? ઓલા હરિભક્તો એકી ન બોલ્યો. ત્યારે સચ્ચિદાનંદ સ્વામીએ કહ્યું, મહારાજ હરિભક્તોએ મને કહ્યું હતું એટલે મેં વરસાદ વરસાવવાનું ઇન્દ્રને કહ્યું, એથી ઇન્દ્રે વરસાદ કર્યો. મહારાજે દાદા ખાચરને કહ્યું, કાં તો તારા દરબારમાં સચ્ચિદાનંદ નહીં અને કાં તો હું નહીં, બોલ તારે કોને રાખવા છે? ત્યારે સ્વામીએ કહ્યું, મહારાજ તમે રહો, હું જતો રહું. એમ કહીને ઘેલાને કાંઠે જઈને શ્રીજીની મૂર્તિનું ધ્યાન લગાવીને પથ્થર ઉપર બેસી ગયા. ઘણો સમય થયો પરંતુ ધ્યાન છોડ્યું નહીં. ગરમીને કારણે બહુ તરસ લાગી પરંતુ પાણી પીવા માટે ઉઠ્યા નહીં. ત્યાં આ બાજુ ભગતની પ્યાસ ભગવાનને લાગી. અક્ષર ઓરડીમાં બેઠેલા મહારાજને તરસ લાગી. બ્રહ્મચારીએ જળ આપ્યું, એક અબખોરો લોટો પી ગયા. ફરીને માગ્યું, ફરીને પી ગયા. ત્યાં તો પેટમાં બળતરા ઉપડી. પાર્ષદોને કહ્યું, જાઓ જલ્દી સચ્ચિદાનંદ સ્વામીને બોલાવી લાવો. તે નહીં આવે ને ત્યાં સુધી મારી પ્યાસ નહીં બુજે. તરત પાર્ષદો ગયા. સ્વામીને ઠંડુ જળ પાયું. ત્યારે મહારાજને પેટમાં બળતું બંધ થઈ ગયું. કેટલી એકતા! સચ્ચિદાનંદ સ્વામીને તરસ લાગી, સ્વામિનારાયણ ભગવાનને તરસ લાગી. તો આ વચનામૃતની અંદર સરસ મજાની મહારાજે વાત કરી કે જેના હૃદયમાં ભગવાનની ભક્તિ છે એ જ ભક્ત અમને વાલો છે. એના સિવાયના બાકી ગમે એટલા ગુણ હોય પણ મહારાજ કહે છે કે એ વ્યક્તિ મને ગમતો નથી. ન દાનમ ન તપો નેજ્યા ન શૌચમ ન વ્રતાની ચ પ્રિયતે અમલયા ભક્ત્યા હરિ અન્યદ વિડંબનમ. દાન તપ યજ્ઞ પવિત્રા કે વ્રતો ભગવાનને પ્રસન્ન કરવા શક્તિમાન નથી. ભગવાન માત્ર શુદ્ધ ભક્તિથી જ પ્રસન્ન થાય છે, બાકી તો બધું નાટક છે. ન સાધયતી મામ યોગો ન સાંખ્યમ ધર્મ ઉદ્ધવ ન સ્વાધ્યાય તપસ્ત્યાગો યથા ભક્તિર મમોર્જિતા. કૃષ્ણ ભગવાન ઉદ્ધવને કહે છે કે ઉદ્ધવ, ભક્તિ મને જેવો વશ કરે છે તેવો યોગ, સાંખ્ય, ધર્મ, વેદાધ્યાન, તપ કે ત્યાગ મને વશ કરતા નથી. આ રીતે કૃષ્ણ ભગવાને ઉદ્ધવજીને વાત કરી છે કે સર્વનો આત્મા અને સજ્જનોને પ્રિય એવો હું શ્રદ્ધાથી કરેલી એક ભક્તિથી જ વશ થાઉં છું. અને મારી ભક્તિ ચાંડાલોને પણ જાતિ દોષથી રહિત કરે છે. જેમ અગ્નિથી તપાવેલું હોનું તરત પોતાની અંદરના મેલને તજે છે અને પોતાના મૂળ રૂપને પામે છે, તેમ જીવા